એક ટેકનિકલ વ્યૂ માર્કેટ માટે કિરણ, કારણ કે ઓવર ધ વીકેન્ડ જે ટેરિફના ડેવલપમેન્ટ થતા જોઈ રહ્યા છે તો ભારતીય બજાર માટે આજે તો સેટઅપ પણ પોઝિટિવ છે અને એની સાથે સાથે હેન્ડઓવર પણ ઘણું પોઝિટિવ. યુએસ માર્કેટ તમે જુઓ, એશિયાના અમુક બજાર જે ખુલ્લા છે એ અને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. આ બધા વચ્ચે જે રીતના નિફ્ટી બેંકનું એક ક્લોઝિંગ આપણને ફ્રાઇડેના જોવા મળ્યું છે, કઈ રીતે વ્યૂ રાખશો કિરણ અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખી હવે? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર જે રીતે માર્કેટનું સ્ટ્રક્ચર આપણે જોઈએ છેલ્લા એક વીકથી આપણે જોઈએ તો માર્કેટ હાઈ વોલેટાઇલ અને અનડિસાઇસિવનેસ ટેરિટરીની અંદર ટ્રેડ કરે છે. કોઈ પણ પ્રકારનો ટ્રેન્ડ ડિસાઇડ કરવામાં માર્કેટ અને માર્કેટના ટ્રેડરો નિષ્ફળ રહ્યા છે. કારણ કે તમે જોયું હશે કે પહેલા તો બજેટની જે વોલેટિલિટી હતી માર્કેટ એને ડાયજેસ્ટ કરે, નીચેના લેવલો પર માર્કેટે હિટ કર્યું. ત્યાંથી ટેરિફની એક રિલીફ ન્યૂઝ ટ્રમ્પ અને આપણા મોદી સાહેબ વચ્ચેની, એના પછી કન્ટિન્યુઅસલી માર્કેટ એક ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરી રહ્યું હતું અને એમાંથી પછી ફરીથી ગયા વીકની અંદર આપણે જોયું કે જે પણ યુએસ કોર્ટનો નિયમ આવ્યો યા તો વર્ડિક આવ્યા છે, એના પછીથી ગિફ્ટ નિફ્ટી અત્યારે આપણને ઓલમોસ્ટ 100 થી 150 પોઈન્ટના ગેપ અપ ઓપનિંગના સંકેતો આપી રહ્યા છે. તો એક મેજર આપણે જોયું બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ પેટર્ન ગયા જ વીકમાં બની અને ગયા વીકેન્ડમાં આપણે જોયું કે ત્યાંથી એક બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ પેટર્ન પણ બની. તો બંને જ પ્રકારના ટ્રેન્ડ આપણને પ્લે થતા દેખાઈ રહ્યા છે. તમે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી અત્યારે એની ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસની આજુબાજુ ટ્રેડ કરી રહી છે, જ્યારે બેંક નિફ્ટી એની બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના ઉપર ટ્રેડ કરી રહી છે. નો ડાઉટ બેંક નિફ્ટી ઉપર પણ બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ પેટર્ન આપણને થર્સડેના દેખાઈ હતી, પરંતુ ફ્રાઇડે આગળ નીચેના લેવલથી સારી એવી ખરીદારી અને આજના ગેપઅપને કેવી રીતે ટ્રાન્સલેટ કરે છે એ જોવાનું રહેશે. હવે લેવલ વાઇઝ હું વાત કરું તો અત્યારે ગિફ્ટ નિફ્ટી જે રીતે આપણને 25,700-750 ની વચ્ચે ઓપનિંગ દેખાય છે, સો આગળ પણ આપણે ચર્ચા કરી હતી એમ કે 25,700 થી 800 એક ક્લસ્ટર રેઝિસ્ટન્સ ઝોન છે. જો એના ઉપર નિફ્ટી નથી નીકળતી તો ચાન્સીસ છે કે આપણને ફરીથી નીચેના લેવલ જોવા મળે. હવે આજે તમે જોશો તો 25,750 ની આજુબાજુ 100 દિવસની મૂવિંગ એવરેજ છે. તો જોવાનું રહેશે કે માર્કેટે ડિફેન્ડ કરે છે કે નહીં. જો ગેપ અપ પછી 25,800 ના લેવલ ક્રોસ નથી થતા અને કન્ટિન્યુઅસલી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવે છે અને જો 25,700 ને પણ સસ્ટેન નથી કરતું તો મારા હિસાબથી સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. સો 25,700 ઉપર જો માર્કેટ સસ્ટેન નથી થતું તો સેલ ઓન રાઇઝની રણનીતિ રાખો. ચાન્સીસ છે કે નીચેમાં ફરીથી આપણને 25,500 ની આજુબાજુ દેખાય. અને આ જે મંથલી એક્સપાયરી નિફ્ટીની આવવાની છે કાલે, એ અમને એવું લાગે છે કે 25,500 થી 25,600 વચ્ચે રહે. જો 25,700 ને ટકાવી રાખવામાં નિષ્ફળ જાય છે માર્કેટ, તો આપણી જે એક્સપાયરી છે 25,500 થી 25,600 વચ્ચે રહે એના સંકેતો આપણને વધારે મળી રહ્યા છે. તો હાઈ વોલેટાઇલિટીની રેન્જ મોટી છે થોડી, પરંતુ કોઈ ટ્રેન્ડ ડિસાઇડ નથી થઈ રહ્યો. તો મારા હિસાબે ઘટાડે ખરીદારી કરવી જોઈએ 25,400 25,300 ની આજુબાજુ. અને જો માર્કેટ ઉપર 25,700 સસ્ટેન નથી કરતું તો થોડી ઘણી ઓપોર્ચ્યુનિટી તમને શોર્ટ સેલિંગની પણ મળી શકે છે. તો એઝ ઓફ નાઉ માર્કેટને ઓપન થવા તો ગેપ અપને ચેઝ નહીં કરતા. ગેપ અપ પછી જો 25,700 તોડે છે તો તમે ત્યાં એક વખત માટે પ્રોફિટ બુકિંગ કરી વેટ કરજો નીચેમાં 25,400 થી 25,300 ના લેવલ આવે એની, અને ત્યાં તમે ફ્રેશ ખરીદારી કરી શકો છો. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 60,500 નું ઇમ્પોર્ટન્ટ લેવલ છે. ગયા વખતે પણ આપણે વાત કરી હતી કે 60,500 જો બ્રેક થશે તો આપણને એક મેજર કરેક્શન્સ આવતા દેખાઈ શકે છે. 59,900 ના લેવલ ગયા વીકમાં ટચ કર્યા, ત્યાંથી ફરીથી અત્યારે માર્કેટ 61,000 ની ઉપર છે. સો અહીંયા તમે ધ્યાનમાં રાખો 61,000 નું લેવલ. આજના દિવસમાં જો 61,000 બ્રેક નથી થતું તો ચાન્સીસ છે આપણને 62,000 સુધીની રેલી આવી શકે છે. સો બેંક નિફ્ટી સ્ટ્રોંગ ઇનફ છે. 61,000 ના એક્સ્ટ્રા સ્ટોપ લોસની સાથે તમે લોંગ પોઝિશન ક્રિએટ કરી શકો છો. તો એક વ્યૂ નિફ્ટી બેંક માટે એક આ સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખીને. કિરણ,